જાહેરાત કરી રહી છે કે મહેરબાની કરીને દરિયામાં ન જાઓ, પરંતુ ત્યાં પણ ઘણી મોટી માત્રામાં નાના બાળકો સહિતના લોકો જોવા મળ્યા। આ તરફ વલસાડના દ્રશ્યો છે કે જ્યાં દરિયામાં ભયંકર કરંટ જોવા મળી રહ્યો છે। દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે। લોકો જીવના જોખમે પાળી પર બેઠેલા જોવા મળી રહ્યા છે। માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે। વલસાડના દરિયામાં હાલ ઊંચા મોજા ઉછળી રહ્યા છે। જો કોઈ પણ જાનહાનિ થાય છે, કોઈ પણ નુકસાન થાય છે, તો એના માટે જવાબદાર કોણ છે? કારણ કે આ એક મોટો સવાલ છે। જ્યારે કુદરત રૂઠે છે તો એની સામે કોઈનું કશું જ નથી ચાલતું। અને બિલકુલ આવી જ તસવીરો દ્વારકાના અરબી સમુદ્રમાં પણ જોવા મળી છે। અહીંયા પણ ભારે કરંટ છે। ગોમતી ઘાટ પર 15 થી લઈને 20 ફૂટના મોજા ઉછળી રહ્યા છે। ઊંચા મોજા સાથે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો। ગોમતી ઘાટ પર સહેલાણીઓનો જમાવડો છે। દ્વારકા નગરપાલિકા દ્વારા ફાયર જવાનો અને સિક્યુરિટી ગાર્ડને તૈનાત કરાયા છે, પરંતુ દરિયો અહીંયા ગાંડો થયો છે।